ગૌણ સેવાએ હાલમાં જ સંશોધન મદદનીશ અને આંકડા મદદનીશ વર્ગ 3 ની એક્ઝામ લીધી છે 20 માર્ચના દિવસે અને આમાં બંધારણના ટોપનો જ ક્વેશ્ચન પૂછાયા છે જીપીએસસી લેવલના. તો પ્રશ્નોની ચર્ચા કરીશું કે કયો શબ્દ જે છે એનો ઉલ્લેખ ભારતના બંધારણના આમુખમાં કરવામાં આવેલ નથી. આમુખ એટલે પ્રિએમ્બલ, અને પ્રિએમ્બલમાં કયા શબ્દનો પ્રયોગ નથી? અહીંયા છે ન્યાય, સ્વતંત્રતા, ન્યાયસંગતતા, સમાનતા, એટલે કે જસ્ટિસ, લિબર્ટી, ઇક્વિટી એન્ડ ઇક્વાલિટી. તો આપણે જાણીએ છીએ કે ભારતના બંધારણનું જે આમુખ છે એના અંદર ભારતનું સૌથી પહેલા નેચર બતાવ્યું છે કે ભારત એક લોકતાંત્રિક દેશ રહેશે, ભારત એક રિપબ્લિક દેશ રહેશે, ભારત એક જે છે સમાજવાદી દેશ રહેશે. તો ભારતની અંદર બિન સાંપ્રદાયિક તો ભારતનું નેચર છે, પણ સાથે સાથે આપણે ઓબ્જેક્ટિવ સેટ કર્યા છે કે ભારતની અંદર આપણે તમામ લોકોને જે છે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય આપીશું. તો ન્યાય શબ્દ તો છે જ. પછી વાત કરી છે આપણે, બરાબર, સ્વતંત્રતાની વાત કરી છે, 5 અલગ અલગ પ્રકારની સ્વતંત્રતા, અને સાથે સાથે આપણે જે છે સમાનતાની પણ વાત કરી છે. તો ન્યાય, સ્વતંત્રતા અને સમાનતા આ 3 વસ્તુ તો આપણને જોવા મળે છે, પરંતુ આમુખમાં કોઈ પણ જગ્યાએ ન્યાયસંગતતા એટલે કે ઇક્વિટી શબ્દનો પ્રયોગ કરેલો નથી. તો આપણો જવાબ શું આવશે? અહીંયા આમુખમાં કયો શબ્દ નથી? તો ઇક્વિટી શબ્દ નથી. આવો જ એક જે છે ક્વેશ્ચન બીજો પણ પૂછાય છે કે ભારતના બંધારણમાં કઈ કઈ બાબતો જે છે જેની ડેફિનેશન, વ્યાખ્યા નથી આપી. તમને એક એક્ઝામ્પલ આપું, જેમ કે લઘુમતીની વ્યાખ્યા નથી આપેલી, બરાબર, લઘુમતીની જે છે કોઈ પણ જગ્યાએ વ્યાખ્યા નથી આપી. બીજું કે જે જાહેર વ્યવસ્થા છે, પબ્લિક ઓર્ડર, આની વ્યાખ્યા નથી આપી. શબ્દો આપેલા છે પણ વ્યાખ્યા નથી આપી. જેમ કે આર્ટિકલ 17માં જે છે અસ્પૃશ્યતા છે, તો આની વ્યાખ્યા નથી આપવામાં આવી. તો આવો કોઈ બીજા શબ્દ તમારા ધ્યાનમાં હોય તો કમેન્ટ જરૂરથી કરો. તો સરસ મજાનો ક્વેશ્ચન છે.